ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યારે રાજકોટ શહેરની અંદર પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે ગુજરાતના જે અલગ અલગ 7 જેટલા જે જિલ્લાઓને જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમાંનું એક રાજકોટ શહેર પણ જે આ વરસાદી જે આગાહી હતી તેમાં સામેલ છે। અત્યારે રાજકોટમાં પણ જે ગઈકાલ મોડી સાંજથી જે કહી શકાય કે વરસાદી જે માહોલ છે તે જોવા મળ્યો હતો। હાલ આખી રાત જે વરસાદ આવતાની સાથે જ કહી શકાય કે જે રાજકોટના જે રાજમાર્ગો છે તેના પર અત્યારે પાણી ફરી વળ્યા છે। હાલ જે આપણે આ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ અમારા પુલછાપ ડિજિટલની સ્ક્રીન પરથી કે રાજકોટના પોપટપરા ગરનાળા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે આ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા હોવાને લીધે ગઈકાલે જે મહાનગરપાલિકા દ્વારા જે આ વિસ્તારને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો તેમજ વધુ વરસાદી પાણી ન ભરાય તેને માટે રાજકોટ મહાનગરપાલિકાના જે તંત્ર છે તેને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। હાલ જેસીબી સહિતની જે અત્યારે જે સાધનો છે તે વરસાદી પાણી જે અહીંયા ન ભરાય તેને જ લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્ટેન્ડ બાય છે અને જે કચરો ભરાય છે તેની અંદર અત્યારે તેને તાત્કાલિક રીતે જે નિકાલ કરવાની જે પરિસ્થિતિ જે આવે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે કેટલાક જે સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું બાકીજા ગોલ્ડીભાઈ। શું કહેશો, અત્યારે પાણી ભરાયું છે, આપ જોવા માટે અહીંયા આવ્યો છો, કયા વિસ્તારમાં રહો છો અને કેટલા વર્ષથી આ સમસ્યા છે? આપણે અહીંયા રહી છીએ જાદુ ટાઈમ થયું છે, 27-28 વર્ષ થઈ ગયા છે અહીંયા રહી છીએ અને અહીંયા સમસ્યા તો પહેલેથી જ છે, આજકાલની તો નથી સમજાણું। બીજું તો કાંઈ આમાં કહેવા જેવું નથી, તંત્ર ખડે પગે છે, ટ્રાફિક વાળા અહીંયા છે, બીજું તો શું આમાં કહી શકે। અને પાણીની સમસ્યા તો દર વખતે રહે જ છે, પણ તોય આ વખતે સારું છે, ટીમ વહેલા તકે પહોંચી ગઈ છે। જી, ચોક્કસથી જે સ્થાનિક લોકો છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે દર વખત કરતા આ વખતે આ પોપટપરા ગરનાળાની અંદર જે વરસાદી પાણી છે તે ઓછું ભરાયું છે, તે સ્પષ્ટપણે તેવું જે લોકો છે તે અત્યારના સ્થાનિક તે કહી રહ્યા છે। સાથે સાથે કોઈ જે અંદર જે લોકો ફસાઈ ન જાય તેને જ લઈને અત્યારે જે અહીંયા બેરિકેડ્સ છે તે પણ અત્યારે પોલીસ વિભાગ દ્વારા અત્યારે મૂકી દેવામાં આવ્યું છે। વરસાદી માહોલની વચ્ચે પણ એક પોલીસ વિભાગ છે તે પણ અત્યારે નિષ્ઠાપૂર્વક જે અત્યારે પોતાની જે ફરજ છે તે બજાવી રહ્યું છે। સાથે સાથે અત્યારે જે મહાનગરપાલિકાની જે ટીમ છે તે પણ અત્યારે કાર્ય છે તે કરી રહી છે। હવે આવતા દિવસોની અંદર આ પોપટપરા ગરનાળાની અંદર પાણી ભરાશે કે નહીં તે જોવું રહ્યું। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।